ઉદાહરણ તરીકે સમજીએ તો પ્રાણીઓમાં આપણે જોતા હોઈએ છીએ કે હાર્ટ એટેક નથી આવતો. એનું કારણ એ છે કે એના શરીરમાં જ વિટામિન સી સિન્થેસાઇઝ થાય છે. તો અહીંયા મારે કહેવું છે કે વિટામિન સી અને એના જેવા વિટામિન્સ અને મિનરલ્સ કે જે પણ રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે જવાબદાર છે અને એ જ એની સરખામણીમાં આપણે બહારથી વિટામિન સી લેવાની ગરજ પડે છે. જો પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી, સલાડ કે ફળફળાદીનું સેવન કરવામાં ન આવે, જંક ફૂડનું એટલે કે વધારે પડતા કાર્બોહાઈડ્રેટ કે ઠંડા પીણાનું સેવન કરવામાં આવે, ત્યારે એ આખી એક ન્યુટ્રિશનની સાયકલ ખોરવાતી અમે લોકો જોતા હોઈએ છીએ અને એટલે પ્રાણીઓની કમ્પેરિઝનમાં આપણને એટલે કે મનુષ્યોમાં હાર્ટ એટેકનું પ્રમાણ અને તાજેતરમાં એ ખૂબ જ વધતું અમે જોઈ રહ્યા છે અને એ ગંભીર સ્થિતિ છે. ચોક્કસ ડોક્ટર, આપે એકદમ સાચી વાત કરી. જ્યારે હૃદયની વાત આવે છે ત્યારે લોકો ગભરાતા હોય છે અને તેમાં પણ જો આપ આપના હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો સ્ક્રીન પર અમે આપને જે નંબર આપી રહ્યા છીએ ફટાફટ તેના પર મિસ કોલ આપો. ડોક્ટર, આપે વિટામિન સી ની વાત કરી તો વિટામિન સી કેટલું અગત્યનું છે, તેનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને તેને કેવી રીતે વધારી શકાય? સામાન્યપણે વિટામિન સી 50 થી 100 મિલીગ્રામ જેટલું પર્યાપ્ત હોય છે પર ડે શરીર માટે. પણ વાત જ્યારે હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરવાની છે કે વાત જ્યારે રક્તવાહિનીનું સ્વાસ્થ્ય જાળવવાની છે, ત્યારે 500 થી 1000 મિલીગ્રામ જેટલું વિટામિન સી જો શરીરને પૂરું પાડવામાં આવે તો એક વ્યક્તિને હાર્ટ એટેકથી બચાવી લઈ જઈ શકાય છે એવું પ્રમાણિત થયું છે, એવું સંશોધન થયું છે, જેની આગળ આજે આપણે વાત પણ કરવાના છીએ. પણ વિટામિન સી નો સોર્સ શું હોઈ શકે, એવા કયા સ્ત્રોત છે કે જ્યાંથી આપણને આ પૂરતા પ્રમાણમાં મળે છે? તો ખાટા ફળ, સંતરા, મોસંબી કે આયુર્વેદમાં આમળાને ખૂબ મહત્વ અપાયું છે. એનું કારણ જ એ છે કે વધારે પડતું સારા પ્રમાણમાં વિટામિન સી જો કોઈ ફળમાં છે તો એ છે આમળા. અને એટલે જ અમે માધવ બાગે વિટામિન સી નો પૂરતો સ્ત્રોત મળી રહે એ માટે ખૂબ સરસ એક ઔષધ તૈયાર કર્યું છે, માધવપ્રાશ, કે જેમાં વિટામિન સી 1000 મિલીગ્રામ ના પૂરતા પ્રમાણમાં તો ખરું જ, પરંતુ એની સાથે સાથે 40 થી પણ વધારે ઔષધો એમાં એડ કરવામાં આવી છે, જેથી કરીને પૂરતા ન્યુટ્રિશન્સ એક રોગીને આપી શકાય અને હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિ સામે લડવા માટે એક રોગીને તૈયાર કરી શકાય, એની ઇમ્યુનિટીને ઇમ્પ્રુવ કરી શકાય. વિટામિન સી એક બહુ મોટો રોલ પ્લે કરે છે હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરવા માટે, રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા વધારવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે. તો ડોક્ટર, માધવપ્રાશ જ એક એવી ઔષધિ છે કે જે હાર્ટ એટેક સામે લડવા માટે સક્ષમ છે કે પછી બીજી કોઈ ઔષધિ પણ છે? એવું જ નથી કે વિટામિન સી એક જ જવાબદાર છે, પણ જેવું મેં કહ્યું કે માધવપ્રાશને તૈયાર કરવામાં 40 થી પણ વધારે બીજી ઔષધો પણ માધવ બાગે એમાં એડ કરી છે કે જે એના કિડની, એના ફેફસા, પેનક્રિયાઝ, લીવર જેવા અંગોને પણ સાબુત રાખવામાં, એને મજબૂત રાખવામાં અને એની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. તો વિટામિન સી નો સોર્સ તો ખરો જ, પણ આયુર્વેદ સાયન્સ જ પ્રિવેન્શનનું સાયન્સ છે અને સ્વાસ્થ્ય રક્ષણમ એ એનો પહેલો ધ્યેય છે. એટલે કે એક સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ કેવી રીતે રાખવું એ આયુર્વેદનો સૌપ્રથમ ધ્યેય છે અને એટલે એવી બધી જ ઔષધિનો સુમેળ કરીને માધવપ્રાશ તૈયાર કરવામાં આવ્યું છે. તો વિટામિન સી માટે આમળા જેવું ફળ અને પછીથી ઘણી બધી એવી ઔષધો કે જે એના કિડની અને ફેફસા પર કામ કરશે એ એમાં ઉમેરવામાં આવી છે. તો એવું બિલકુલ નથી કે એક જ કોઈ ઔષધથી થશે, પણ અહીંયા હું ઉમેરીશ કે અસંગત જીવનશૈલી જે આપણા બધાની થઈ ગઈ છે એમાં પણ બદલ લાવવાની ખૂબ જરૂર છે. જંક ફૂડના સેવન પર ક્યાંક ને ક્યાંક બ્રેક મારવાની જરૂર છે. એક્સરસાઇઝનો જે અભાવ આપણને દેખાઈ રહ્યો છે એના પર બ્રેક મારવાની જરૂર છે અને પૂરતી ઊંઘ એ પણ એક બહુ મોટું ફેક્ટર બની જાય છે જ્યારે વાત હૃદયની આવે છે. એટલે ડોક્ટર, એવું કહી શકાય કે વિટામિન સી સહિત જે ઔષધિઓથી માધવબાગ દ્વારા જે માધવપ્રાશ તૈયાર કરવામાં આવ્યું છે તેના સેવનથી વ્યક્તિ હાર્ટ એટેકના ડરથી દૂર રહી શકે છે. ડોક્ટર, અહીં મારો એક સવાલ એ છે કે માધવબાગમાં કોઈ પણ વ્યક્તિ બીપી, ડાયાબિટીસ કે પછી હૃદયરોગના દર્દી ટ્રીટમેન્ટ લેતા હોય છે, પરંતુ અહીં સવાલ એ છે કે શું કોઈ સ્વસ્થ વ્યક્તિ હોય તે માધવપ્રાશનું સેવન કરી શકે? સ્વસ્થ વ્યક્તિને કેટલો ફાયદો થઈ શકે એનાથી? એવી માન્યતા આપણામાં પ્રવર્તી હોય છે કે એક ડાયાબિટીસનો દર્દી છે કે બ્લડ પ્રેશરનો છે કે કોલેસ્ટ્રોલ છે તો એને હાર્ટ એટેક આવવાના ચાન્સ વધારે હોય છે. પણ અહીંયા હું એ કહેવાનો અનુરોધ કરીશ કે
સ્વસ્થ વ્યક્તિ અથવા તો એ વ્યક્તિ કે જેની પાસે હૃદય છે અને જેનું હૃદય ધબકે છે અને લોહી આખા શરીરમાં વહે છે, એ દરેક વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ હોય છે. અને આગળ જેમ મેં કહ્યું એમ કે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ રહેવું પણ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. એવા વ્યક્તિ કે જેને એવો ડર છે, એના મનમાં એ ભય છે કે મને હાર્ટ એટેક તો નહીં આવે અથવા તો મારું હૃદય કેટલું કાર્યક્ષમ છે, એવા દરેક વ્યક્તિ માટે માધવપ્રાશ એ એક એવી ઉત્તમ ઔષધ માધવબાગે સંશોધન દ્વારા બહાર કરી છે કે જેથી કરીને અગર ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ જેવી બીમારી જેમને નથી, એક સ્વસ્થ વ્યક્તિ માટે પણ એટલે કે આપણા માટે પણ દિવસની શરૂઆત જો 1 ચમચી માધવપ્રાશથી થાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા આવા બધા રોગો કે જે જીવનશૈલીને લગતા થાય છે એમાંથી આપણે બચી જઈ શકીએ. અને જ્યારે એક સ્વસ્થ વ્યક્તિને માધવપ્રાશ લેવું આટલું ઇમ્પોર્ટન્ટ છે ત્યારે જે ઓલરેડી ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે જેને પ્રથમ પગથિયું કહેવાયું છે હૃદયરોગ માટે, એમણે તો અચૂક જ માધવપ્રાશનું સેવન કરવું જ જોઈએ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે સમય થયો છે એક બ્રેક લેવાનો, પરંતુ ફટાફટ આપ સ્ક્રીન પર આપેલા નંબરને નોટ કરી લો અને મિસ કોલ આપી દો. When you read, there's a sense inside telling you what's ahead. A sense that keeps you on track. The new City and City E8 with Honda Sensing. Just like you, it thinks ahead. तुम माँ तो नहीं हो, पर तुमने मुझे नया जीवन दिया है. तुम डॉक्टर तो नहीं हो, पर तुमने मेरे बच्चे को रोगों से बचाया है. तुम टीचर तो नहीं हो, पर तुमने हमारे स्कूल में बच्चों की संख्या बढ़ाई है. तुम सिर्फ नल नहीं, हमारा बेहतर आज और कल हो. प्रधानमंत्री जी के जल जीवन मिशन के साथ आओ बनाएं आत्मनिर्भर भारत. જિંદગીની છે અજીબ મૂંઝવણ. કમાવીએ છીએ પણ જીવી શકતા નથી. ખર્ચ કરીએ તો થઈ જઈએ છીએ ખાલી. બચત કરીએ તો આવીએ છીએ ભીંસમાં. આખરે રોકાણ કરવું ક્યાં? હવે આવી ગયું છે મની9, તમારી પોતાની ભાષામાં દેશની સૌપ્રથમ પર્સનલ ફાઇનાન્સ એપ જે રાખે તમારા ખિસ્સાનું પૂરું ધ્યાન. અત્યારે જ ડાઉનલોડ કરો મની9, આઝાદી પૈસાની. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફરી એકવાર આપના હૃદયને સ્વસ્થ રાખવા માટેની આ ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર, હાર્ટ એટેકનો ડર તો દરેક લોકોમાં જોવા મળતો હોય છે, પરંતુ જરૂરી એ છે કે આ ડર દૂર થવો, અને તે હવે શક્ય છે. કારણ કે હાર્ટ એટેકની સામે લડવા માટે માધવબાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે માધવપ્રાશ, જે માધવબાગના તમામ ક્લિનિક પર ઉપલબ્ધ છે. અને આ માધવપ્રાશ દ્વારા કેવી રીતે હાર્ટ એટેકની સામે લડી શકાય છે તેની જો આપે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલા આ નંબર પર ફટાફટ મિસ કોલ આપો અને માધવબાગના જે ડોક્ટર છે તેનું માર્ગદર્શન મેળવો. ડોક્ટર, માધવબાગ વિશે કહેવાય છે કે તે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપે છે, આયુર્વેદિક દવાઓ બનાવે છે. લોકોમાં એક માન્યતા છે કે આયુર્વેદિક દવા એટલે કડવી દવા, તે વિશે શું કહેશો? હા, આયુર્વેદની દવા એટલે કડવી જ હશે, એ જે માન્યતા છે. અને વાત જયારે અહીંયા માધવપ્રાશની મારે સ્પેસિફિક કરવી છે ત્યારે માધવબાગ એ ગળ્યા સ્વાદની, માધવપ્રાશ એ ગળ્યા સ્વાદની મેડિસિન બનાવી છે કે જેમાં એવી ઔષધો યુઝ થઈ છે કે જે સુગર ફ્રી એટલે કે જેનું કેલરી 0 હશે પણ એનો સ્વાદ ગળ્યો છે. એટલે દરેક વ્યક્તિ નાની ઉંમરથી લઈને વૃદ્ધો સુધી માટેની આ જે માધવપ્રાશ દવા તૈયાર થઈ છે, ઔષધ તૈયાર થઈ છે કે જે એના હૃદયને સક્ષમ રાખે છે અને સ્વાદમાં પણ એ ગળ્યો સ્વાદ એનો છે. એટલે એ મિથમાંથી બહાર આવવું જોઈએ કે આયુર્વેદની દવા હશે એટલે એ કડવી જ હશે. તો વાહ, ડોક્ટરની આ વાત સાંભળીને તમામ દર્શક મિત્રોને હવે એ ઉત્સુકતા ચોક્કસ થઈ હશે કે માધવપ્રાશ આખરે છે શું. તો માધવપ્રાશ એ હાર્ટ એટેકની સામે લડવા માટેની એ સંપૂર્ણ આયુર્વેદિક દવા છે અને આ આયુર્વેદિક દવા હોવા છતાં દરેક વ્યક્તિ તેને લઈ શકે છે, સંપૂર્ણપણે તે સુરક્ષિત છે. તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર પર મિસ કોલ કરો અને અનુભવ કરો. માધવપ્રાશ એ દરેક માધવબાગ ક્લિનિક પર અવેલેબલ પણ છે અને આપ આ નંબર પર મિસ કોલ કરીને માધવબાગના નિષ્ણાત ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. તો ફટાફટ કરો મિસ કોલ.
ડોક્ટર, અત્યારે આપણે જ્યારે સવાલો કરી રહ્યા છીએ, માધવપ્રાશની વાત કરી રહ્યા છીએ, પરંતુ કદાચ દર્શક મિત્રોના મનમાં પણ એ સવાલ થતો હશે કે તેની કિંમત કેટલી હશે, શું દરેક વ્યક્તિ તે અફોર્ડ કરી શકે છે, અને જો દરેક વ્યક્તિ, આપણા દર્શક મિત્રો તેને મેળવવા માંગતા હોય તો કેવી રીતે મેળવે? આપણે ડિજિટલાઇઝ થઈ ગયા છે, દરેક વસ્તુ આપણે ઘરે બેઠા મંગાવતા થઈ ગયા છે, મોબાઈલ આપણે વાપરતા થઈ ગયા છે, એટલે એવી જ રીતે માધવબાગ પણ તમારા ઘર સુધી તમે મેળવી શકો છો. માત્ર 525 રૂપિયાની કિંમતનું એક ખૂબ સરસ પેકિંગ માધવબાગે, કે જે રિસર્ચ બેઝડ પ્રોડક્ટ છે, સંશોધન આધારિત એ દવા તૈયાર કરવામાં આવી છે. અને જેમ તમે કહી રહ્યા છો એમ સ્ક્રીન પર આવેલા નંબર પર અગર આપણા જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે એ મિસ કોલ કરશે તો અમારી ટીમ, માધવબાગની ટીમ, તરત જ એમને એમના ઘર સુધી આ પ્રોડક્ટ પહોંચાડવામાં મદદ કરી શકે છે. અને આ રીતે તમારા ઘરે બેઠા જ તમે માધવપ્રાશ ઓર્ડર કરી શકો છો. તો તમે અત્યારે જ તમારા ઘરે બેઠા બેઠા માધવપ્રાશ મેળવી શકો છો. સ્ક્રીન પર આપેલા નંબર પર મિસ કોલ કરો. માધવબાગના પ્રતિનિધિ આપનો સંપર્ક કરશે અને આપના ઘરે માધવપ્રાશ પહોંચાડી દેશે. તો ફટાફટ કરો મિસ કોલ. ડોક્ટર, અહીં આપની આગળની એક વાત ઉપરથી મને એક સવાલ ઉઠ્યો છે કે આપે કહ્યું કે માધવપ્રાશ એ ગળ્યું છે, તો ડાયાબિટીસના દર્દીઓ તેને લઈ શકે? જી, જેવું મેં કહ્યું એવું કે એમાં એવા ઔષધો યુઝ કરવામાં આવ્યા છે કે જે સુગર ફ્રી છે અથવા તો જેનું કેલરી ઝીરો છે. એટલે અચૂક જ ડાયાબિટીસના દર્દીઓ માધવપ્રાશનું સેવન કરીને પોતે આગળ જતા હૃદય રોગી ન બને એના માટે, હાર્ટ એટેક ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ કરી શકે છે. આપણે જોતા હોઈએ છીએ કે ડાયાબિટીસ એટલે સાયલેન્ટ હાર્ટ ડિસીઝ એવું પણ કહેવામાં આવે છે. એટલે એક ડાયાબિટીસના દર્દીને અગર હાર્ટ એટેક આવે છે તો એના લક્ષણો એને ખબર નથી પડતા. એવું ન થાય અને એની રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા સુધરેલી રહે, એનું સ્વાસ્થ્ય સારું રહે, એના માટે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ માધવપ્રાશ લેવું એ એક અનિવાર્ય થઈ જાય છે. અને સ્વાદ ગળ્યો છે એટલે મને લાગે છે કે ડાયાબિટીસના દર્દી માટે અગર એમની સવાર 1 ચમચી માધવપ્રાશથી થાય છે, એ પણ ગળ્યા વસ્તુથી થાય છે, તો મને લાગે છે કે એ એમના માટે આશીર્વાદરૂપ પણ હોઈ શકે અને એ એના હાર્ટ એટેકને તો પ્રિવેન્ટ કરે જ છે. જી ચોક્કસ. ડોક્ટર, એક સવાલ એ પણ થાય છે કે નોર્મલી જોવા મળતું હોય છે કે જે ડાયાબિટીસના દર્દી હોય છે તેમને હાર્ટ એટેકની સંભાવના 4 ગણી વધી જાય છે, તો આવા દર્દીઓ માટે માધવપ્રાશ કેટલું ઉપયોગી છે? જેવું કે મેં કહ્યું કે સાયલેન્ટ કિલર પણ કહી શકીએ આપણે, અથવા તો ડાયાબિટીસનો દર્દી એટલે ઉધઈનું કામ કરે છે ડાયાબિટીસ એના શરીરમાં, અને સૌપ્રથમ એનો અટેક હૃદય અને રક્તવાહિનીઓ ઉપર થતું હોય છે. જ્યારે સુગર લેવલ હાઈ રહેતું હોય અથવા તો દવાઓ કે ઇન્સ્યુલિનના લીધે એને દબાવી દેવામાં આવતું હોય ત્યારે એની રક્તવાહિનીઓ બરડ બને છે, એટલે કે સખત બને છે, અને જેનું પ્રેશર હૃદય પર કે રક્તવાહિનીઓ ઉપર આવતું હોય છે. જો એને પ્રિવેન્ટ કરવામાં આવે, વિટામિન સી જો પૂરતા પ્રમાણમાં લેવામાં આવે, એટલે કે માધવપ્રાશની જો મદદ લેવામાં આવે, તો એક ડાયાબિટીસના દર્દીને આપણે હૃદયરોગી સુધી જતા બચાવી શકીએ છીએ, હૃદયરોગને થતો અટકાવી શકીએ છીએ અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક એને મદદ કરી શકીએ છીએ. માધવપ્રાશ એક ટૂલ તો એનું રહેશે જ, પણ એની જીવનશૈલીમાં બદલાવ લાવવામાં પણ, એના દવાઓ ઓછી કરવામાં, એના ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ બંધ કરવામાં પણ માધવબાગ ડાયાબિટીસના દર્દીઓને મદદ કરતું હોય છે. એક સંશોધન અનુસાર આજનો ડાયાબિટીસનો દર્દી આવતીકાલનો હૃદયરોગી બની શકે છે. જો આપ ડાયાબિટીસના દર્દી છો અને હૃદયરોગથી બચવા માંગો છો તો ફટાફટ નિષ્ણાત ડોક્ટરની સલાહ લો અને તેના માટે આપેલા જે નંબર છે તેના ઉપર ફટાફટ મિસ કોલ કરો. આપ ઘરે બેઠા જ માધવપ્રાશનો ઓર્ડર કરી શકો છો અને તેને પ્રાપ્ત કરી શકો છો. તેનો અનુભવ કરો અને માધવબાગના જે પ્રતિનિધિ છે તે આપને સાથે ચર્ચા કરશે અને આપના ઘર સુધી તે ઓર્ડર પહોંચાડશે. તો ફરીવાર અમારી આ વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો TV9. शुरू करो, डालो बुनियाद, घर महल नजर आएगा. वंडर लाइए, वंडर बनाइए, फर्क नजर आएगा. वंडर सीमेंट, फर्क नजर आएगा.
चले? मामा जी घर चले। चले चले चले, सांस भी नहीं लेने दी यार। साफ हवा एंजॉय करने के लिए अब कहीं और क्यों चले, घर पे ही रुके। वोल्टास का नया प्योर एयर एडजस्टेबल एसी विद HEPA फिल्टर, ये जर्म्स और पोल्यूटेंट्स को फिल्टर करे और दे साफ ठंडी हवा 6 एडजस्टेबल टनेज मोड्स में। तो हवा और सेविंग्स दोनों टनटनाटन। गुणवत्ता की बात चली है, एक नई शुरुआत मिली है, परिवर्तन को गले लगाकर अपनाएंगे सेट। प्रोडक्शन भरपूर बढ़ेगा, प्रॉफिट भी अब खूब चढ़ेगा, काम को नई दिशा दिखाकर अपनाएंगे। आज જ MSME મંત્રાલયની Z સર્ટિફિકેશન સ્કીમમાં રજીસ્ટર કરો। વેલકમ બેક। ફરી જોડાઈએ અમારી આ વિશેષ ચર્ચામાં, જેમાં અમે આપના સુધી એ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપના હૃદયને, આપના શરીરને સ્વસ્થ રાખવા માટે માધવપ્રાશ કેટલું ઉપયોગી છે। ડોક્ટર, અહીં એક સવાલ એ થાય છે કે હૃદય રોગ એક ખૂબ જ ગંભીર બીમારી છે। આવી ગંભીર બીમારીને એક ઔષધ માધવપ્રાશ કેવી રીતે લડત આપી શકે? જેમ તમારો સવાલ છે એમ અત્યારે આપણને જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને પણ કદાચ આ સવાલ હોય કે કોઈ એક ઔષધ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકે, અને એનો જવાબ છે રિસર્ચ। હમણાં જ માધવ બાગે દિલ્હી યુનિવર્સિટીમાં એક રિસર્ચ કર્યું કે જેમાં કેટલાક ઉંદરોને એક સામાન્ય ફૂડ આપવામાં આવ્યું, કે સામાન્ય ખોરાક આપવામાં આવ્યો કે જે આપણે ડેલી રૂટીન પર લેતા હોઈએ કે ઉંદર લે છે। કેટલાક ઉંદરોને રેગ્યુલર બેઝિસ પર માધવપ્રાશ આપવામાં આવ્યું, અને જ્યારે આર્ટિફિશિયલ હાર્ટ એટેક ઇન્ડ્યુસ કરવામાં આવ્યો આ બંને ગ્રુપ્સ પર, ત્યારે એ રિસર્ચ થઈને આવ્યું, સંશોધિત થઈને આવ્યું કે એવા ઉંદર કે જેનું રેગ્યુલર બેઝિસ પર માધવપ્રાશ જેમને આપવામાં આવ્યું એમણે પોતાના હાર્ટ એટેક સામે લડત આપી અને એ જીવિત રહ્યા, જ્યારે એ એક ગ્રુપ કે જે સામાન્ય ખોરાક પર હતું એ ક્યાંક ને ક્યાંક એના હાર્ટ એટેક સામે લડત ન આપી શક્યા। તો મને લાગે છે કે આ એનો જવાબ હોઈ શકે કે રિસર્ચ જ્યારે કહે છે કે માધવપ્રાશ એ હાર્ટ એટેકને લડવા માટેની એક સક્ષમ ઔષધ પુરવાર થઈ છે, અને એ જ સંશોધનના અંતે કન્ક્લુઝન નીકળે છે કે વિટામિન સી જો પૂરતા પ્રમાણમાં શરીરમાં આપવામાં આવે, અને એની સાથે સાથે કેટલીક ઔષધો પણ તૈયાર કરી છે માધવ બાગે, અને એની મદદથી એ એના હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરી શકે છે। તો મને લાગે છે કે આ જવાબ પૂરી દુનિયા માટે છે, જે આયુર્વેદે આપ્યો છે, જે માધવ બાગે આપ્યો છે, કે હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરી શકાય છે, અને એ પણ એક સંશોધન આધારિત આયુર્વેદ ઔષધથી। તો દિલ્હીમાં થયેલા સંશોધન અનુસાર એ પુરવાર થઈ ચૂક્યું છે કે માધવપ્રાશ હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરે છે, એટલે કે માધવ બાગ એક રિસર્ચ બેઝ પ્રોડક્ટ છે। જો આપ આપના હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો અને હૃદય રોગથી બચવા માંગો છો તો ફટાફટ આપેલા આ નંબર પર મિસ કોલ કરો અને ઘરે બેઠા માધવપ્રાશ મંગાવો। ડોક્ટર, કોલેસ્ટ્રોલ વાળા જે દર્દીઓ હોય છે તેમને પણ હાર્ટ એટેકનો ડર વધુ રહેતો હોય છે અને શક્યતાઓ પણ એટલી વધારે છે, તો શું આવા દર્દીઓ માટે માધવપ્રાશ કેટલું ઉપયોગી છે? કોલેસ્ટ્રોલ જમા થવાનું ક્યારે શરૂ થાય છે એ આપણે સમજીએ તો જ્યારે આગળ પણ મેં વાત કરી કે રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા ખોરવાય છે, એનું સ્વાસ્થ્ય ખોરવાય છે, એની અંદરની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમમાં ક્યાંક ખલેલ પહોંચે છે, અસંગત જીવનશૈલીના કારણે, એક્સરસાઇઝ ન કરવાના કારણે, પૂરતી ઊંઘ ન કરવાના કારણે અને વધારે પડતા જંક ફૂડના સેવનના કારણે જ્યારે આ સ્થિતિ ઊભી થાય છે ત્યારે શરીરની એ રક્તવાહિનીઓમાં સોજા આવે છે અને શરીરને એવું લાગે છે કે એને વધારે કોલેસ્ટ્રોલની જરૂર છે, એટલે લીવર વધારે ને વધારે કોલેસ્ટ્રોલ બનાવવાનું શરૂ કરે છે। હાલાકી શરીરને એટલી જરૂર નથી હોતી અને પરિણામ સ્વરૂપ એ રક્તવાહિનીઓમાં જમા થવાનો શરૂ થાય છે। જો રક્તવાહિનીઓની હેલ્થ પહેલા જ સુધારી દેવામાં આવે કે એના પર સોજા જ ન આવે કે શરીરને વધારે પડતો કોલેસ્ટ્રોલ બનવાની ગરજ પડે, અને આવું થઈ શકે છે માધવપ્રાશ જેવી ઔષધનું સેવન કરવાથી। વિટામિન સી જો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે, એવી ઔષધ કે હર્બ્સનો યુઝ કરવામાં આવે કે રક્તવાહિનીઓનો સોજો અગર આવ્યો છે તો ઓછો થાય અથવા તો આવે જ નહીં, અને જો આવું થઈ શકે તો કોલેસ્ટ્રોલ એની જાતે જ રિડ્યુસ થાય છે, નહીં કે કોઈ બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની મદદથી। આવું જો થઈ શકે તો આપણે એને રિવર્સલ ઓફ કોલેસ્ટ્રોલ કહીશું, અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે અચૂક જ માધવપ્રાશ એક રામબાણ ઔષધ પુરવાર થઈ શકે છે। સંશોધન બેઝ પર થયેલું આ અમારું જે રિસર્ચ બેઝ પર જે ઔષધ તૈયાર થઈ છે તો એ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ એટલી જ સારી પુરવાર થઈ શકે છે।
ચોક્કસ ડોક્ટર, મારે હવે બીપીના દર્દીઓની ખાસ વાત કરવી છે, કારણ કે છેલ્લા થોડા સમયથી જે યંગ લોકો હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા છે, તેમના એક કેસ સ્ટડીમાં સામે આવ્યું છે કે બ્લડ પ્રેશર અચાનક વધી જવું, બ્લડ પ્રેશર અચાનક ઘટી જવું, તેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે. અને બ્લડ પ્રેશરનો દર્દી કે જેને ખાવા પીવામાં પણ બહુ સાચવવું પડતું હોય છે, તો માધવપ્રાશ બ્લડ પ્રેશરના દર્દીને મદદ કરી શકે? બ્લડ પ્રેશર એટલે જ્યારે રક્તવાહિનીએ આકુંચન અને પ્રસરણ એટલે કે એની જે ઇલાસ્ટિસિટી છે, જ્યારે એને પોળું થવાનું છે એક રક્તના જથ્થાને આગળ મોકલવા માટે, જ્યારે આવું નથી થઈ શકતું ત્યારે એક પ્રેશર ઊભું થાય છે રક્તવાહિનીની દિવાલ પર, જેને કહીશું બ્લડ પ્રેશર, કે જે નેચરલી કોઈ પણ દવા વગર એની ઇલાસ્ટિસિટી રહેવી જોઈતી હતી એ જ્યારે નથી રહી શકતી, એટલે કે એ બરડ થાય છે રક્તવાહિની અને એક પ્રેશર ઊભું થાય છે. તમે કહ્યું એમ કે જ્યારે એ ખાનપાનમાં ધ્યાન નહીં રાખે ત્યારે જ આ પરિસ્થિતિ સર્જાય છે. તો ફરી એ જ વાત આવે છે કે રક્તવાહિનીનું સ્વાસ્થ્ય સારું રાખવું એ કેટલું બધું અગત્યનું છે. અને રક્તવાહિનીનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો પૂરતા પ્રમાણમાં મિનરલ્સ, જીવનશૈલીમાં બદલાવ અચૂક જ કરવો જરૂરી છે, પણ એની સાથે સાથે આવા ન્યુટ્રિશન્સ લેવા પણ શરીર માટે જરૂરી છે. અને બ્લડ પ્રેશરના દર્દીઓ જે અત્યારે આપણને જોઈ રહ્યા છે એમના માટે પણ માધવપ્રાશ એક ખૂબ સારી ઔષધ પુરવાર થઈ શકે છે. તો આપના પરિવારમાં કે આપના મિત્ર વર્તુળમાં જો કોઈ પણ વ્યક્તિ હાર્ટ એટેક, હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ કે મેદસ્વીતાનો દર્દી છે, તેનાથી પીડિત છે, તો તેને આપ માધવપ્રાશ સજેસ્ટ કરી શકો છો. માધવપ્રાશ કેવી રીતે હાર્ટ એટેકની સામે લડવા માટે આપને મદદ કરી શકે છે તે જાણવા માટે આપ નિષ્ણાતની સલાહ લો, અને તેના માટે આપ સ્ક્રીન પર આપેલા નંબર પર ફટાફટ મિસ કોલ કરો. માધવબાગના પ્રતિનિધિ આપનો તુરંત સંપર્ક કરશે અને આપના ઘર સુધી માધવપ્રાશનો ઓર્ડર ડિલિવર કરશે. તો ફટાફટ કરો આ નંબર પર મિસ કોલ. ડોક્ટર, હાર્ટ એટેક સામે લડવા માટે અત્યારે એક મજબૂત ઔષધ કહી શકે તો માધવપ્રાશ છે જ, પરંતુ જે વ્યક્તિ ઓલરેડી હાર્ટ એટેકના દર્દીઓ છે તેમને માધવપ્રાશ કેવી રીતે મદદ કરી શકે છે? તેઓ તેને લઈ શકે? જી બિલકુલ લઈ શકે. અને એક વખત એના એન્ડોમેટ્રિયમમાં પ્રોબ્લેમ આવ્યો છે, એની રક્તવાહિનીઓની સ્થિતિ ખરાબ થઈ છે કે એ હાર્ટ એટેકમાં ગયો છે, પણ ફરી વખત આ સ્થિતિ ના સર્જાય, ફરી વખત એમાં ના જાય, એના માટે પ્રિવેન્શનનું કામ કરશે માધવપ્રાશ. તો અચૂક જ હાર્ટ એટેક જેમને આવી ગયો છે એવા દર્દીઓ પણ માધવપ્રાશનું સેવન કરી શકે છે. ડોક્ટર, આપે અગાઉ વાત કરી કે માધવપ્રાશ એ રિસર્ચ બેઝ પ્રોડક્ટ છે. આયુર્વેદમાં મોટાભાગે જોવા મળ્યું છે કે આયુર્વેદિક જે પણ દવાઓ હોય તેના ઉપર રિસર્ચ થયું હોય અને તેમાં સક્સેસ થઈ હોય બહુ જ ઓછી દવાઓ છે. માધવપ્રાશ તેમાં સક્સેસ થઈ છે, તો તે વિશે શું કહેશો? માધવબાગ કાર્ડિયાકમાં, હાર્ટમાં કામ કરતી એકમાત્ર સંસ્થા છે ભારતભરની, અને મને કહેતા ખુશી થાય છે કે 100 થી પણ વધારે રિસર્ચ પેપર્સ આયુર્વેદમાં જો કોઈ આપ્યા હોય તો એ માધવબાગે આપ્યા છે. અને વધુ ને વધુ દવાઓ, કારણ કે આયુર્વેદ એ આપણું જૂનું સાયન્સ છે, અને એવા ડિસીઝ પણ અત્યારે સામે આવી રહ્યા છે કે જેનું કેટલાય નિદાન થયા પછી પણ એક ચોક્કસ નિદાન નથી પકડી શકાતું અને એ રોગીને એમાંથી બહાર નથી લાવી શકાતો, ત્યારે આયુર્વેદની દવાઓ એમાં ખૂબ ઉપયોગી થતી જોવા મળતી હોય છે. પણ જ્યારે રિસર્ચ કરીને જ્યારે એક પુરવાર થતું હોય ત્યારે વધુ ને વધુ કોન્ફિડન્સ લોકોમાં આવતો હોય છે, વધુ ને વધુ લોકો એને લેવા માટે તૈયાર થતા હોય છે. આપણે બધા એજ્યુકેટેડ થયા છે, ગૂગલ વાપરતા થયા છીએ, ત્યારે એ ખૂબ જરૂરી છે કે આયુર્વેદની દવા અગર અસર કરી રહી છે પણ એ કેવી રીતે કરી રહી છે, કેટલા પર્સન્ટેજથી કરી રહી છે અને એનું સંશોધન શું કહી રહ્યું છે. તો મને કહેતા ખુશી થાય છે કે માધવપ્રાશ એ એકમાત્ર એવી દવા છે કે જે હાર્ટ એટેકને પ્રિવેન્ટ કરે છે, અને એ પણ રિસર્ચ બેઝ છે. એટલે ડોક્ટર એવું કહે છે કે 100 થી વધુ કોઈ પ્રોડક્ટ ઉપર રિસર્ચ થયા હોય અને આ તમામ રિસર્ચમાં તે સફળ સાબિત થવું તે જ તેની વિશ્વસનીયતા સાબિત કરે છે. તો આપ પણ આ જ વિશ્વાસ સાથે આપના હૃદયને જો સ્વસ્થ રાખવા માંગતા હો તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર પર મિસ કોલ કરો. માધવબાગના પ્રતિનિધિ તુરંત આપનો સંપર્ક કરશે અને આપની સાથે વાત કરશે અને આપની જરૂરિયાત પ્રમાણે આપના ઘર સુધી માધવપ્રાશ પહોંચાડશે. માધવપ્રાશ વિશે ડોક્ટર કૃપાએ આપને ખૂબ જ સુંદર માહિતી આપી છે, તે બદલ આપનો ડોક્ટર આભાર. તો ફટાફટ સ્વસ્થ રહેવા માટે, આપના શરીરને અને આપના હૃદયને સ્વસ્થ રાખવા માટે ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર પર મિસ કોલ આપો અને ઘરે બેઠા ઓર્ડર મેળવો. તો આ હતી અમારી આજની આ વિશેષ રજૂઆત. રજા આપશો. નમસ્કાર.
આ હેડલાઇનના પ્રાયોજક છે तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरे फैमिली के लिए बेस्ट है।